આવે એનો કઈ ખંજોળો વાળો ચોકીદાર ન હોય, પોતાની જાતે જ ખંજોળવું પડે. જો બીજો ખંજોળી દે તેનો ધરવી ન થાય, એ યાદ રાખજો. એટલે બહુ મહત્વની બાબતો ઘણી બધી હોય. અહીંયા અહંકાર છે ને, એ તો ઘણી વખત આવે ને જાય ને બધું થયા કરે, પણ વાસ્તવિક જીવન જેમ બાપુએ વાત કરી એ મને બહુ ગમી છે. આજે ધર્મસભાની અંદર આવી વાતો થવી જોઈએ. પીચ બી વિથ યુ ઓલ. શાંતિ જાળવશો, કરો કેશવ કીર્તનમ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपदमन्त्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा. ओम आप्यायन्तु ममाङ्गवाक प्राणचक्षु श्रोत्रमथो बलमिन्द्राणि च सर्वाणि सर्वब्रह्मोपनिषद्मयम्. ब्रह्म निराकुर्यो मामा ब्रह्म निराकरोतः अनिराकरणम् अस्तु अनिराकरणं मे अस्तु. तदात्मनिरते यः उपनिषदस्तु धर्माते मयि सन्तु ते मयि सन्तु. ओम वाङ्गमे मनसि प्रतिष्ठितां मनो मे वाचि प्रतिष्ठितमा विराविर्मयेति. वेदस्य माणिस्य श्रुतं मे मा प्रवहसीनेनाधिते. आहोरात्रां सन्दधामि ऋतं वदस्यामि सत्यं वदस्यामि तन्मानमवतु. वद्वक्तारम् अवतु अवतु माम् अवतु वक्तारम्. ओम शांतिः शांतिः शांतिः. फर्स्ट ऑफ ऑल यू आर मोस्ट वेलकम इन भद्र फेस्टिवल ऑफ टुडे. आज કૃષ્ણગઢ ગામની અંદર દેવ મુરારી પરિવાર એટલે દેવલ ગોત્ર જેનું લાગે છે એવા પરિવારની અંદર જ્યારે ભદ્ર ઉત્સવનું આયોજન હોય, સતાભરતી બાપુ, ભીખારામ બાપુ, ધારી મહંતશ્રી, અન્ય સંતો, સ્ટેજ ઉપર ઉપસ્થિત સંતો અને ઓડિયન્સમાં બિરાજમાન મારા વાલા ભાઈ બહેનો, દરેક સમાજની અંદર કંઈક ને કંઈક નવા નામ હોય. કોઈ જગ્યાએ કારજ હોય તો કોઈ જગ્યાએ ભંડારા હોય તો કોઈ જગ્યાએ પાણી ઢોળ હોય અને કોઈ જગ્યાએ દાડો, એવા 4 શબ્દોનો પ્રયોગ થાય. પણ ચારેય શબ્દો જે મહત્વના છે, જ્યાં જ્યાં જે હોવું જોઈએ એવા એ શબ્દો છે. એમ રામાનંદી સાધુ સમાજની અંદર આજે જ્યારે ભદ્ર ઉત્સવનું આયોજન હોય, જેમાં ભક્તિરામ બાપુ ના અંતિમ શરીર છોડ્યા પછી જે આપણે એક પ્રાર્થના સ્વરૂપ જ્યારે આ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હોય, તો એવો એક આ ભદ્ર ઉત્સવ એટલે કલ્યાણકારી ઉત્સવ છે. આપણે એમ કહીએ કે બાપુ સોધામભાઈ ગયા, શરીર છોડી દીધું, મૃત્યુ થઈ ગયું, ધ ડેડ બોડી ઇઝ એન એલિમેન્ટ ઓફ ચેન્જ. અહીંયા મૃત્યુ જેવી ચીજ છે જ નહીં. સાધુ એક સાક્ષી ભાવે જીવવા વાળો જીવ, એવો એક સમાજ, એને રામાનંદી સાધુ ને સાધુ સમાજ કહેવાય. એ મૃત્યુને ક્યારેય મૃત્યુ ન સમજે એટલા માટે ભદ્ર ઉત્સવ છે. He is the santu for and friend and honor and dishonor, who is something called and hot and pleasure and pain, who is free from attachment. તમે જોઈ લો તો ખરા, ક્યારેક આ શબ્દોનો પ્રયોગ કરો, ક્યારેક આ શબ્દોને સમજો તો સાધુ સમાજ સમજાય, નગર સાધુ સમાજ નો સમજાય. ટોકરી ખગડાવવામાં કોઈ દી સાધુ નો સમજાય. ધ્યાન રાખજો. અદ્ભુત રહસ્ય છે આ બધા સાક્ષી ભાવે જીવવા વાળા જીવો છે, જેની અંદર કોઈ દિવસ એને સુખ દુઃખ લાભ હાનિ કોઈ વસ્તુનું દુઃખ થાય જ નહીં. અહીંયા મનથી બધું એટેચમેન્ટ કરવા વાળા, જે સમાધાન કરવા વાળા, કોઈ પણ બાબત જન્મથી લઈને મૃત્યુ સુધીનું સમાધાન. સાધુ એટલે સમાધાનના માર્ગ ઉપર હાલવા વાળો જીવ, આને સાધુ કહેવાય. એવા રામજી મંદિરના પૂજારી હોય એ રામાનંદી સાધુ,
જે સહજ ગુરુ પદને પ્રાપ્ત થયેલા એવો આ સાધુ સમાજ, અને એની અંદર ક્યારે ઈર્ષ્યા ન હોય, રાગ ન હોય, દ્વેષ ન હોય, જેને ठंडी गर्मी बधाई में एडजस्ट कर लेता हो, अटैचमेंट कर लेता हो, उसी को साधु कहते हैं। साधु नाम साधैति इति साधु। क्या समझते हैं लोग? साधु को भिक्षुक मानते हैं। ये भिक्षुक है, वो तो राजा है, वो साधारण है ही नहीं। परशुराम जी ने 21 बार आ धरती नक्षत्री करी અને ઈ એક સાધુ, અને છતાંય એમણે રાજા મહારાજાઓને દાનમાં દઈ દીધી। જોઈ લ્યો તમે, આનું નામ સાધુ। અમારા સંપૂર્ણ જીવન જે આ મંચ ઉપર બિરાજમાન છે, ઓડિયન્સમાં સાધુ બેઠા, અમારા સંપૂર્ણ જીવન તમારા સમાજને સમર્પણ કરેલા। તમારા આ ધર્મ તમારો છે, અમારો છે જ નહીં। પહેલી વાત તો ઈ છે, ધર્મ સમાજનો છે, અમારો છે જ નહીં। છતાંય ઈ રામજી મંદિરની પૂજા, કૃષ્ણ શિવ મંદિરની પૂજા અને એને નિભાવવાનું કામ અમારે કરવાનું છે। આજ કોઈ એમ કે સાધુ, હું તો એક વિરક્ત મહાત્મા છું, જો કે સદાય રામાનંદી જ મારે લાગે, પણ વિરક્ત સાધુ, મારા માને બાપે મને દાનમાં દીધેલો છોકરો છું। જન્મ તમારે આપવાનો, ઉછેરીને મોટો તમારે કરવાનો, અને તમને તમારે ભરોસો રાખવાનો કે આ દીકરો સાધુ બનશે અને અમારા ધર્મનું પાલન કરશે। અહીંથી અહીં આખું ગામ બેઠું છે, એ ગામને એમ કહું કે તમે વેદના 10 શાંતિ શ્લોક લખેલા છે, એમાંથી 2 જ કોઈ બોલી દે, એ બતાવો, 2 ન બોલીએ। અને અમને કહો કે શાસ્ત્રનું ઉદ્બોધન કરવાનું છે, એક હારે 300 વેદની રૂચાઓ બોલી દો એક સાથે, અહીંયા મંચ ઉપર બેસીને। રામાયણ, ગીતા, મહાભારત એ તો બધી પછીની વાત છે। આ બધી રામાયણ ખૂટે એમ જ નથી, કારણ કે માનસ છે ને, એ માનસ છે। બાપુએ બહુ સરસ માનસની વાત કરી, મારે માનસ ઉપર જવું નથી। પણ સાધુ કોને કહેવાય? એ આ દેશનો સાધુ, સતત જેને તમે ભિક્ષુક માનીને બેઠા, તમારી મૂર્ખાઈ છે, માનવતા નથી, તમારી સરળતા નથી, તમારી સભ્યતા નથી, તમારામાં શિષ્ટાચાર ઘટે છે। અહીંયા જીવનની અંદર ભારતીય સંસ્કૃતિ હોવી જોઈએ। જ્યાં સુધી ભારતીય સંસ્કૃતિ ન હોય ત્યાં સુધી જીવનમાં કાંઈ નથી। આ રામજી મંદિરનો પૂજારી છે, ભગવાનનો પ્રતિનિધિ છે, એને તમે કોઈ દિવસ ભિક્ષુક ન કહેશો। કોઈ પણ નગર હોય, એની અંદર ધનવાને હોય, બળવાને હોય, એ બધાય આવે ને જાય, આવે ને જાય, જન્મ લે, મૃત્યુ પામે। આજે એક બળવાન હોય, કાલ બીજો હોય, આજે એક ધનવાન હોય, કાલ બીજો હોય, પણ રામ દરબાર તો કાયમ ઈનો ઈ જ હોય। સવારમાં તિલક કપાળમાં લગાડી અને આંગણે જઈને એમ કે સીતારામ, તો તમે હું એને ભિક્ષુક માનો? મૂર્ખ છો સાલાઓ। એ ભગવાનનો સંદેશ લઈને તમારે આંગણે આવ્યો કે ભગવાન રામજીનો સંદેશ છે, આજનો દિવસ કેવો જશે, અને એને તમે પૂછી શકો કે બાપુ આજ શું તિથિ છે? માવું પૂછતી હોય, તમને ખબર ન હોય, તમે ખેતર વહી ગયા, ગાડીઓ લઈને ફરવા વહી ગયા, જેસીબી આંકવા વહી ગયા, અને કાં તો બોટલો વેચવા વહી ગયા, કઈ નક્કી ન હોય।